લોકોનું માનવું છે કે જેવા બાળકો જોઈએ છે આપણને એવા ફોટોઝ રાખીએ તો બાળક એવા જ આવે, તો એ કેટલી હદ સુધી સાચું છે? મને કદાચ બહુ મોટો બંગલો જોઈએ છે અને બહુ મોટા બંગલાનો સરસ મજાનો ફોટો મારા ઘરમાં મૂકી દો, પછી હું ખાલી જોયા કરું. કેટલું હદે તમે મને એવું માનશો કે હા મેડમને એક દિવસ બંગલો તો મળી જશે? મને મૂરખ કહેશો ને, કેમ જોવાથી થોડો મળી જશે? ફોટો ફર્સ્ટ સ્ટેપ છે, લો ઓફ અટ્રેક્શનનું ફર્સ્ટ સ્ટેપ, કે તમે ચિત્ર સ્પષ્ટ કરો કે તમને શું જોઈએ છે, પછી કર્મ કરવાનું છે. ફોટો જરૂરી છે, પણ ફોટો શરૂઆત છે, એ પૂર્ણાહુતિ નથી ને. અને પછી એ જે જોઈએ છે એના માટે મારે શું કરવું જોઈએ એ તમારું એ ચિત્ર સ્પષ્ટ કરો અને એ કરવાનું ચાલુ કરો. માત્ર ફોટો લગાવવાથી કે સારું સારું લખવાથી એ નહીં મળે. મેં ફોટો લગાવ્યો છે સરસ મજાના બાળકનો અને હું લખું છું કે મારું બાળક આત્મવિશ્વાસથી ભરપૂર છે, તો એ સાથે પહેલાં મારે જોવાનું છે કે મારામાં આત્મવિશ્વાસ છે, મારું બાળક હંમેશા સત્યના રસ્તે ચાલે છે. તો એ વાક્ય મેં બાળક માટે લખ્યું, લખવાથી નથી મેનિફેસ્ટ થવાનું. મારે જોવાનું છે કે હું સત્યના રસ્તા પર ચાલું છું. ઇન શોર્ટ, જેવું જોઈએ છે એવું મારે કરવાનું છે. ખાલી ફોટો લગાવવાથી એ ભ્રમ છે કે ફોટો લગાવશું એટલે મળી જશે.